લે કચકા લે એ બાપુ નો બોલું બાપુ છે કોઈ રાજમાં હાજર? આ રહ્યો રાંદલ મને દીધેલો શું જય માતાજી. જય માતાની જય માતાની નહીં, જય હરખું બોલ. જય માતાજી. આ તો જય માતાજી બોલો ભાઈ. કોણ છો તું? જનાવર. તો તારું કામ નથી. એ તો કેનું કામ છે એ કેનું કામ છે શું મારા રાજનું કામ છે, તારું કામ નથી. તો રાજનો પ્રધાનજી હું છું પ્રધાનજી. આ તો એમ કહેવાય ગુરખો છો. શું ગુરખો? એ ગુરખો નથી, રાજનો પ્રધાનજી છો. આપણે પ્રધાનનો ગુરખો એમાં કાંઈ ફેર નો કહેવાય. ના રાજનો ચોકી ફેરો કરતો એને પ્રધાનજી કહેવાય. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. શું આ કેવું રાજ છે હે? અને કોણ રાજા રાજ કરે છે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા છે. તમે કોણ છો ભાઈ? દાદા. એ દાદા વરીના. કેમ? દાદા તારા ઘરનો ને ઠીકા ભેગો હા કરી એ નથી કેમ પાડો. ઘરનો? તો તમે હું ગિરિવાળા દાદા છો? ગિરિવાળા દાદા નથી. તો તારોય દાદો, હમ તારા બાપનોય દાદો અને તારી 108 પેટીનો દાદો છું. લે હાલે મારી હાથ પેટીના દાદા છો? 7 પેટીના. તો મારી પેટીમાં કેદી લીટો મારી ગયો ભાઈ? હે બાપલિયા એ લીટા મારા દાદા હોય. તે કેવા હોય? ભૂદેવ ભૂદેવ. ઓ માય ગોડ, ગોર દાદા છો? હા ગોરાણી માના. એના જ હોય ને. હારું હારું. તો શું લાવ્યા? ઈ તારે શું કામ છે? પૂછવું જ પડે ને દાદા. શ્રીફળ છે આમાં. છે ને બાપુ માનતાનું? ના ના બાપુ મારે શું કેવું? તે શેનું છે? પણ એમને આ કઈ હું પાંચ ગામમાં પૂજાઈશ તે પૂજા તમે શેનું માનતાનું લાવ્યા? તો હું એની માનતા કરું. પણ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ. પણ મેં તને ક્યાં કીધું આ બાપુ હાટું છે? તો આવડું મોટું રજવાડું છે, આમાં કુંવર નથી. હમણાં 2 ગાડી ઉતાર્યું કુંવર. પણ ઈ કુંવર નું મારે શું કામ છે? તો દીકરા છે કે નથી? બાપુ દીકરો છે એકચ્યુઅલી. હે હે? આ તો એનું કામ છે. પણ આપણે એને વરાદી ખમાડવાના છે. કેમ? ખમાડવાના છે, બહુ લાલુ છે. હવે તમે અહીંથી વ્યાજ આવો. પણ એને ખમાડવો છે એ બધી વાત સાચી, પણ તું બાપુને પૂછી તો જો. પણ મારા બાપુ અત્યારે ફળની સુતા હોય. તો એને ઉઠાડ. મારે બાપુનું હાલેડું ગાવું પડે. એમાં તારે હાલેડું ગાવું પડે. હુરાવામાં ગાવું પડે, ઉઠાડવામાં ગાવું પડે. આટીએ પક્ષડાઈને બેઠા હોય તો ઘા ખલીએ. તમે અહીંયા ઉભા જો અંદર ન આવતા ને બાબા રજવાડા માટો મારલો તું બાપુને ઉઠાડ. નથી આવું બહાટી બોલી જાહે. એ અંગૂઠોય આમાં મરડી ને બાપુની જગણીઓ. એ બાપુ કહું તમને કે રે આવી ઊંઘ તુંય ઓનલાઈન બાપુ ઓનલાઈન. બાપુ ઘડી એ ઘડી ખમા ઘડી ખમા ઘડી ખમા મારા બાપ ઘડી ખમા. હે બાપુજી આ કયું લગે છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને પાલસી બુડિયારે ही राज करे. હો એ ગોર બાપા આ પિંગલગઢ નગરી પટિયા બાપુ રાજ કરે. પાછો જા એટલે કે ભૂદેવ મળવા માંગે. તે ભૂદેવ એકાને બધું કહી દે ઘડીએ ઘડીએ ટકા પર ટકો તને પગાર નથી દેતા? ધક્કાનો. એ ઘડી ખમા કહો પ્રધાનજી. કહું છું કે ગોળ બધે ચામાં કે તમે કેતે આવા દો. અરે પ્રધાનજી જો રાજના ગોર હોય તને માનસે અંદર જાઓ અને જો રખડતા ભરકતા હોય તને શીખ આપી ડેરેથી વિદાય કરાવું. એ કરતા રાજના આસો કે પછી ખબરિયા અસર રાજગોર. રાજના રાજગોર. આવો રાજી ખુશીથી બોલવાનું ધ્યાન રાખજો. કેમ? નકર હવે મારી સોટલી ખીતો થઈ ગઈ. તારે સોટલી હું છે? બાપુએ કરી નાખી. આવો અંદર. બાપુ 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 ગોરદેવ છો છોરિયા ગોરદેવ ગોરદેવ બાપુ મરી લ્યો બે બાતતા નહીં. જય માતાજી મહારાજ. જય માતાજી. જય પિતાશ્રી જય પિતાશ્રી. બોલું પધારો બુદેવ. પાલસી બુડિયારના રાજની અંદર તમારું સ્વાગત છે. કહો બુદેવ કેમ ક્યાંથી આવ્યા છો, ક્યાં જઈ રહ્યા છો અને પાલસી બુડિયારના રાજની અંદર આવવાના કારણ બતાવો બુદેવ. અરે મહારાજ આવું છું પોકણગઢ થી. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે બુદેવ રામ તો નથી ભૂલી ગયા ને.
પોકરણના રાજા જોલ સાથે મારે 20 વર્ષથી વર્ષે મારે જે માર્ગે આવ્યો માર્ગે પાછા ફરો બધે પ્રધાનજી બધો અમને મને રાજની બહાર કાઢો આટલું શું મોકો દિશે કે નહીં નીકળી આઈથી એ જીણા નીકળ આઈથી નીકળ હું ખાસ હલતોય નથી નીકળીને ભાઈ અહીંથી રામસાગર જેવું મોટું કરતો શું કીધું આટલા બધા કેમ ગરમ થયા? તે ગરમ ન થઈ જાય બાપુ પહેલેથી આવા ગરમ છે અમારે કેમ પહેલેથી આટલા બધા? પહેલેથી ને કોઈનું માને જ નહીં હું કીધું બાપુ ને તમે આટલા બધા ગરમ પણ મેં એને એટલું જ કીધું ખાલી આ શ્રીફળ એવું તો ગરમ થઈ ગયા. ક્યાંથી કીધું? પોકરણગઢ થી. એ પોકરણગઢ નામ લેતો નતો કેમ? પોકરણગઢ માં મારા બાપુ ને બહાટી બોલતી હોય બહાટ્યું શેની પોવાણ? ગુંદી ગાંઠિયાની આ બાપુ યુધની તારો દીકરો ભાઈડો નોકરી કરે આમાં યુધની હજી તમે યુદ્ધ કરો છો? ના ના અમે નહીં કરતા મૂકી દીધા છે યુદ્ધ મૂકી દીધા છે અમે બાપુ અમે યુદ્ધ કરી યુદ્ધ બાપુ એક દીકરાને પકડી આવ્યા ક્યાંથી? યુદ્ધ મેદાનમાં. ગિલ્લેન ચોકડી હતી પછી દીકરાના બે હાથ કાપી નાખ્યા પછી બે પગ કાપી નાખ્યા અને પછી કેડેથી નોખો કરી નાખ્યો યુદ્ધ કેટલી કલાક આવેલું છે? ઈ જેટલી કલાક આવેલું પણ માથું અમારે પેલા કોઈ કાપી ગયા હતા અમે માથા વગર ન મૂકી તો જીવતા શું કરી હું હવે તમારીથી વ્યાજ આવો તમારી એને મને મજા આવી. તમે મારા જેવા દેશી લાગો એટલે આપણે તો દેશી હાલ છે તો લાવો ને કે કોઈ બે ઠપકારી નહીં કેમ દેશ બાપુ તમને ને હાલે હો કહું છું પણ બાપુ કહું શું દેશી? હું તને ઈ દેશી નથી કેતો એમ કહું છું તું માણા મારા જેવો દેશી છો એટલે આપણે બોલવાનું દેશી હાલ છે એમ. અમારે તમને મૂકવા જ નથી. શું દેશી બોલો? એટલે મારે તમને એક વાત પૂછવી હતી. એક ને બે પૂછો. આ તમારામાં બાપુમાં કેમ મને એટલો બધો ફેર દેખાય છે? ક્યાં ફેર કેમ દેખાય છે? ક્યાં કરે કેમ ફેર? આમ ફેર દેખાય છે એમ કહું તારામાં બાપુમાં. તે ફેર ન હોય કેમ? એના બાપુ બીજા મારા બાપુ બીજા. તે ફેર ન હોય એના બાપુ બીજા મારા બાપુ બીજા. એમ ફેર નથી કેતો હું તને. કઈ એના લુગડા જો આ તારા લુગડા જો. તે મારા શું કે લગર વગર છે? ત્યાં લગર વગર જ કહેવાય ને. તે ઈ બાપુ છે હું પ્રધાન છું. બાપુને મુંગટ હોય મારે ટોપી હોય. પણ આ રાતનો અડધો કારભાર તારી માથે હોય. અડધો મારી માથે છે બાપા હાથી. હવે તમે વ્યાદ આવો મને તમારી દી આવો મને વ્યાદ આવવાથી. કેમ તને મારી દઈ આવે છે? હું તમારી નથી ખાતો. હો ગીરે ઓલી ગોરાની રાંડી રાહે ભૂંગરું એટલે પકડું પછી ગૌ કરશે શું છે આ માઈક્યુ બમણમાં મળી એમ નહીં પ્રધાનજી. શું જી? આ તમને આટલા બધા ધબધબાવે છે ધબધબાવે તોય તમે આમાં પડ્યા છો આજ કામ કરો છો બીજું કઈ કામ કરો છો? તો હું બીજું શું કરું કરું હું હવે થોડો કે ટ્રેક્ટર ભરવા માંડું. એમ નહીં સાઈડમાં કદાચ બીજું કઈ કામ કરતા હોય. કાંઈ નહીં. આજ તો તમારા બા શું કરે? મારા બા મોજ કરે. કેમ? તાર ભાઈ? મારા ભાઈ દારૂ વેચે. તાર બાપા શું કરે? મારા બાપા અફસોસ. કેમ અફસોસ કરે? તે હું આવું કરશે અફસોસ ન કરે બીજું શું કરે? સારું કામ તો છે આમાં શું વાંધો? સારું નથી ધબધબાવી રાખે હવારમાં ખબર પડે. હવે તમે દાદા વ્યા જો વયું નથી જવું તો એક ટ્રાય મારવા અંદર જવા દે. કાઈ ટ્રાય મારવાનું મશીન છે ઘડીએ ઘડીએ ટ્રાય મારવા દો. પણ એમ ટ્રાય મારવા નહીં તો એકવાર એની યાર વાતચીત કરવા દે. તો જવું છે એકવાર. આ તો જાવ ને મારા બાપ નું શું છે? આવો ને કામન બાપો કામન 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 વાવાઝોડું આવી એલા બોલ ને તું અહીંયા હું હાજર થઈને ઉભો હો.